થસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આ પ્રકારે કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો. બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ, તેનું યોગદાન અને સારી સેવાને કારણે હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, તેણે શુક્રાચાર્યનું મન જીત્યું. કચ્છ વોઝ યંગ, કચ્છ યુવાન હતો, હેન્ડસમ દેખાવડો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ અને હોશિયાર પણ હતો. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. દેવયાની એને પહેલી નજરમાં પ્રેમમાં પડી એમાં કોઈ પણ વન્ડર ન હતું, મતલબ આશ્ચર્ય ન હતું. મતલબ એ હતો જેવો દેખાવડો, હેન્ડસમ અને યુવા, તેથી તેને પહેલી નજરમાં દેવયાની તેના પ્રેમમાં પડી, એમાં કોઈ આશ્ચર્ય ન હતું. બટ કચ્છ વોઝ ધ સ્ટુડન્ટ, પરંતુ કચ્છ કોણ હતો? વિદ્યાર્થી. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, તેણે તેણીના પ્રેમનો રિસ્પોન્ડ મતલબ પ્રત્યુત્તર આપ્યો ન હતો. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર, બધાની જેમ કચ્છ તેને પસંદ કરતો. એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ, એક મિત્રના રૂપમાં તેને માનતો. હી ગેધર્ડ ફ્લાવર્સ, તેઓ ફૂલો ભેગા કરતા. એન્ડ ફ્રૂટ્સ, ફળો ભેગા કરતા. ફોર હર, તેના માટે. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, અને ઘરકામમાં તેણીને કચ્છ મદદ કરતો. સમટાઇમ્સ ધે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ એન્ડ એટ ટાઈમ્સ ધે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર. કેટલીક વાર ધે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ, જંગલમાં જતા. એન્ડ ટાઈમ્સ ધે સેંગ, એ સમયે તેઓ ગીતો ગાતા. અને ડાન્સ ટુગેધર, મતલબ એક સાથે નૃત્ય પણ કરતા. ઇન કોર્સ ઓફ ટાઈમ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. ધીમે ધીમે અસુરોએ શોધી કાઢ્યું કે વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહી રહ્યો હતો. They did not want the secret of reviving dead people to be known to the devs. તેઓ મરેલા વ્યક્તિઓને જીવિત કરવાનું જે રહસ્ય દેવો પાસે જવા દેવા માંગતા ન હતા. કોણ? અસુરો. Therefore, તેથી they decide to remove the Kutch from the Shukracharya's hermitage for good. એમના સારા માટે શુક્રાચાર્યના હર્મિટેજમાંથી કચ્છને રિમૂવ મતલબ કાઢી મૂકવાનો નિશ્ચય કર્યો. That could only be done by killing him. અને એને કાઢી ક્યારે મૂકશે? જ્યારે એને મારશે તો જ નીકળશે, નકે કચ્છ જાતે નીકળશે નહીં. That could be only done by killing him. એ વસ્તુ તેને મારીને જ શક્ય હતું. One day, when Kutch was taking his master's cow to jungle, એક દિવસ કચ્છ તેના માસ્ટરની જે ગાયો લઈને જંગલમાં જઈ રહ્યો હતો. The Asurs waylaid him. અસુરોએ હુમલો કર્યો તેના ઉપર. And killed him, અને તેને મારી નાખ્યો. But they had to do away with his body. પરંતુ તેઓ તેની જે શરીર છે એ દૂર લઈ જવા માંગતા હતા, દૂર લઈ જવું પડ્યું. They were afraid, તેઓ ડરતા હતા કે શુક્રાચાર્ય might revive કચ્છ, કદાચ શુક્રાચાર્ય કચ્છને રિવાઈવ કરે, મતલબ મરેલામાંથી જીવતો કરે. So they cut his body into pieces. તેથી તેઓએ શું કર્યું? તો cut his body, તેના શરીરના ટુકડા કર્યા. ઇન્ટુ પીસીસ, એક ટુકડામાં કાપી અને ટુકડા કર્યા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વુલ્ફ એન્ડ જેકલ્સ, અને એ જે ટુકડા છે તે વુલ્ફ મતલબ વરુ અને જેકલ મતલબ થાય છે શિયાળ, વરુ અને શિયાળને આપી દીધા. ઇન ધ જંગલ, જંગલમાં ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવયાની કચ્છની પ્રતીક્ષા કરી રહી હતી, રાહ જોઈ રહી હતી. But the cows returned home without him. પરંતુ તેના વગર ગાયો પાછી આવી ગઈ. કોના વગર? કચ્છ વગર. દેવયાની વોઝ અપસેટ. દેવયાની દુઃખી થઈ. He went to her father. તેણી તેના પિતા પાસે ગઈ. And said, અને કહ્યું, The sun has set. સૂર્ય અસ્ત થઈ ગયો છે. The cows have returned home. ગાયો પાછી આવી ગઈ છે ઘરે. Kutch has not come. કચ્છ આવ્યો નથી. He is either lost or dead. કાં તો તે ખોવાઈ ગયો છે અને કાં તો તે મરી ગયો છે. આ he is either lost or dead આ વસ્તુ છે તમારું ફંક્શન વડાવે છે, યાદ હોય તો અલ્ટરનેટિવ્સ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ, ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ, બરાબર. તો આ સેન્ટેન્સ અલ્ટરનેટિવનું છે એટલું ધ્યાન રાખજો. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક.
કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું એની વગર જીવી શકતી નથી. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ. થોડો સમય એમણે વિચાર્યું એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. કચ્છ સાથે શું બન્યું હોઈ શકે એના વિશે શુક્રાચાર્યએ વિચાર્યું. એ ફેલ ધેટ, એને લાગ્યું કચ્છ વોઝ ડેડ. કચ્છ મરી ગયો હતો. એન્ડ સેઇડ, અને કહ્યું આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું એનું જીવન પાછું લાવી શકું છું. વેઇટ અ લિટલ. થોડી પ્રતીક્ષા કર. દેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. એ જે રહસ્યમય મંત્ર અથવા તો નુસ્ખો હતો, જાદુઈ નુસ્ખો, એ એકદમ મનમાં ધીમેથી બોલ્યા. એટ વન્સ, અને જેવું તે બોલ્યા મેજિક ફોર્મ્યુલા એવું જ એટ વન્સ એ જ સમયે કચ્છ એપિયર્ડ બિફોર ધ માસ્ટર. માસ્ટરની સામે કચ્છ પ્રકટ થયો. વેન દેવ્યાની આસ્કડ હિમ, જ્યારે દેવ્યાનીએ તેને પૂછ્યું વાય હી વોઝ લેટ, કેમ લેટ થયો. એ સેઇડ, તેણે કહ્યું અસુર્સ કિલ્ડ મી. અસુરોએ મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ. મારા શરીરના ટુકડા કરી નાખ્યા. એન્ડ ફેડ ધ વુલ્ફ એન્ડ જેકલ વિથ ધેમ. અને વુલ્ફ અને જેકલને આ ટુકડા વિથ ધેમ એને આપી દીધા હતા. અને એના લીધે મારે મોડું થયું. વેન ધ ગ્રેટ સંત યોર ફાધર સમન મી. આ મહાન જે ગુરુ સંત તમારા પિતાજી સમન મી, મને આદેશ આપ્યો, બોલાવ્યો, તો આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્ફ એન્ડ જેકલ ટીરિંગ ધ બોડીઝ. તો વુલ્ફ અને જેકલના શરીરને ટીરિંગ એટલે ચીરીને હું બહાર આવ્યો. એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ. અને હવે હું તારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કચ્છ શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું સતત ચાલુ રાખ્યું. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ. અસુરો શાંત રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. એક દિવસ કચ્છ જંગલમાં ફૂલો એકત્રિત કરવા ગયો. વેન ધ અસુર કોટ હિમ. અસુરોએ તેને પકડ્યો. ધ કિલ્ડ હિમ. ફરી મારી નાખ્યો. એન્ડ ગ્રીન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. અને એના શરીરને ગ્રીન્ડિંગ એકદમ દળી કાઢ્યું, એ પેસ્ટ બનાવી કાઢી. તે મિક્સડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન. અને એ પેસ્ટને સમુદ્રના પાણીમાં મિક્સ કરી નાખ્યું. દેવ્યાની વોઝ અગેન ઇન ડિસ્પાયર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવ્યાની પાછી હતાશ થઈ વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ જંગલ. જંગલમાંથી કચ્છ પાછો ન આવ્યો એટલે ફરીથી દેવ્યાની શું થઈ? ડિસ્પાયર મતલબ નિરાશ થઈ. શી ટોલ્ડ હર ફાધર. તેણીએ તેના પિતાને કહ્યું કે she would not wish to live unless કચ્છ was brought back. કચ્છને જો તમે પાછો નહીં લાવો તો she would not wish to live. તેને જીવવાની ઈચ્છા નથી. મતલબ કચ્છ પાછો આવે તો જ જીવશે, ને કે દેવ્યાની મરી જશે. અગેન શુક્રાચાર્ય with his magic spell brought કચ્છ back. ફરીથી મેજિક ફોર્મ્યુલાથી, મેજિક સ્પેલથી કચ્છ પાછો આવ્યો. અસુર્સ વેર વેરી ડિસએપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ. તેની નિષ્ફળતા, અસુરો તેમની નિષ્ફળતાથી ઘણા જ ડિસએપોઇન્ટ થયા, મતલબ દુઃખી થયા, નિરાશ થયા. દે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ અ વે ધેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તેમણે વિચાર્યું ઓફ અ પ્લાન, એક એવી યોજના, ટુ ડિસ્પોઝ ધ કચ્છ, કચ્છને ડિસ્પોઝ કરવાની એવી યોજના વિચારી કે ઇન સચ અ વે કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. શુક્રાચાર્ય પણ તેને પુનર્જીવિત ન કરી શકે એવી રીતે મારવાનો એક યોજના અસુરોએ વિચારી. અસુર્સ કોટ કચ્છ થર્ડ ટાઈમ. ત્રીજી વાર પકડ્યો. અસુરોએ કચ્છને ત્રીજી વાર પકડ્યો. તે કિલ્ડ હિમ, મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી. એના શરીરને બાળી નાખ્યું. તે કલેક્ટેડ ધ એશીઝ. તેમણે પેલી રાખ હતી એ ભેગી કરી. એન્ડ મિક્સ ધ એશીઝ વિથ ધ ડિવાઇન વાઇન દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. અને એ લોકોએ શું કર્યું? તો મિક્સ ધ એશીઝ, એ જે રાખ હતી એને મિક્સ કરી વિથ ડિવાઇન વાઇન, સોમરસ સાથે, દેટ શુક્રાચાર્ય ડ્રંક, કે જે શુક્રાચાર્ય પીધું સોમરસ, એ સોમરસની અંદર કચ્છની જે બળેલી રાખ હતી તે શુક્રાચાર્યના શરીરમાં હવે જતી રહી. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, દેવ્યાની સેડ ટુ હર ફાધર. ફરીથી એવું થયું કે કચ્છ મિસિંગ થયો ત્યારે દેવ્યાની પાછી એની ફાધર પાસે
ફાધરને કહ્યું, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. યજ્ઞના લાકડા લેવા ભેગા કરવા માટે ગયો છે કચ્છ. બટ હી હેઝ નોટ કમ બેક. પરંતુ તે પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. અવશ્ય તે મરી ગયો અથવા ખોવાઈ ગયો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર વાઇલ. થોડો સમય એણે ધ્યાન ધર્યું એન્ડ સેડ, અને કહ્યું, યસ, કચ્છ ઇઝ ડેડ. કચ્છ મરી ગયો છે. એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હવે ઘણું અઘરું છે ફોર મી, મારા માટે, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તેનું જીવન આપવું હવે મારા માટે ઘણું અઘરું છે. આઈ એમ હેલ્પલેસ નાઉ. હવે હું તને મદદ કરી શકું એમ નથી. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. જ્યારે જ્યારે હું એનું જીવન પાછું લાવું છું, ઇઝ સ્લેઇન અગેન. તેને મારી નાખવામાં આવે છે. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ. દુઃખ ના કર. ડુ નોટ ક્રાય. રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. એક મનુષ્ય માટે તારે આટલી બધી ચિંતા કરવી જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. ભગવાન પણ તારી સુંદરતાથી અજાણ નથી, જાણે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એમાંથી કોઈ પણ એક દેવ તને પ્રપોઝ પણ કરી શકે છે, મતલબ તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ શકે છે. બટ દેવ્યાની સેડ. પરંતુ દેવ્યાનીએ કહ્યું, How can I not grieve for the death of the one whom I love? How can I not grieve for the death of the one whom I love? હું જેને પસંદ કરું છું, હું જેને પ્રેમ કરું છું, એના મૃત્યુ પર મારે શા માટે ગ્રીવ ન કરવું જોઈએ, મતલબ દુઃખી ન થવું જોઈએ. હી વોઝ હેન્ડસમ છે, દેખાવડો છે. હી વોઝ ગ્રેટ, મહાન હતો. એન્ડ હી વોઝ યંગ, યુવા હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ ભગવાન એના જેવો હોઈ શકે નહીં. આઈ વિલ સ્ટવ માય સેલ્ફ. હું ઉપવાસ કરીશ ટુ ડેથ. મરી જઈશ ત્યાં સુધી. એન્ડ ફોલો હિમ. અને હું એની સાથે જઈશ. મતલબ હું ઉપવાસ કરીને મરી જઈશ અને પછી હું એની પાસે જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. તેની પુત્રી પ્રત્યે તેને દુઃખ થયું. એન્ડ એંગ્રી વિથ અસુર્સ. અને અસુરો પ્રત્યે એને ગુસ્સો આવ્યો. હુ સ્લીવ અ ડિસિપલ્સ અંડર હિઝ કેર. કે જેની કાળજી, જેના શિષ્યને સ્લીવ કર્યો હતો, માર્યો હતો, એ અસુરો ઉપર એને ગુસ્સો આવ્યો. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ. દેવ્યાનીની જે વિનંતીથી હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. તેણે કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવ્યો. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ. એકદમ ઓછા અવાજમાં એણે આન્સર આપ્યો. ફ્રોમ હિઝ સ્ટમચ. એના પેટમાંથી. કારણ કે ડિવાઇન વાઇન પીધું હતું, એની અંદર રાખ હતી, અને એ રાખ એના પેટમાં હતી. કોના પેટમાં? શુક્રાચાર્યના. તો કચ્છ આન્સર્ડ ઇન લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમચ, આઈ એમ કચ્છ, હી સેડ. એણે કહ્યું, હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય અસુર. અસુરો દ્વારા હું માર્યો ગયો છું. હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ ધ એશીઝ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. શું કહે છે કે જેમણે હુ બર્ન્ટ બાય બોડી, મારી શરીર બાળી કાઢ્યું છે, મિક્સ ધ એશીઝ, અને જે રાખ છે, વિથ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક, તમે જે ડ્રંક પીણું પીધું એની અંદર એ જે મારી રાખ છે એમણે મિક્સ કરી છે. બી જેન્ટલ ટુ મી. મારા પ્રત્યે નમ્ર રહો. ઓ માય માસ્ટર. અરે મારા માસ્ટર, ગુરુ. કન્સિડર મી એઝ યોર સન. મને તમારા પુત્રના રૂપમાં માનો. એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો એક અંગ જ છું, તમારામાંનો એક અંશ છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની. ત્યાર પછી શુક્રાચાર્ય દેવ્યાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાઉ? હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિધિન મી. કચ્છ મારામાં છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. હવે જો કચ્છને જીવતો કરવા માંગતી હોય તો કાં તો હું જીવી શકું, કાં તો કચ્છ જીવી શકે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હવે બંને એક સાથે અમે જીવી શકીએ એમ નથી. એટલે કાં તો હું જીવું, કાં તો કચ્છ જીવશે. હવે દેવ્યાની ઉત્તર સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ઇફ કચ્છ ડાઈઝ. જો કચ્છ મરી જશે, મરે છે, સે દેવ્યાની કહ્યું. દેવ્યાની તો આઈ વિલ નોટ લીવ. તો હું જીવીશ નહીં. જો કચ્છ મરશે તો હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય. જો તમે મરી જશો તો આઈ ઓલ્સો ડાય. તો હું એ મરી જઈશ. મતલબ બધામાં મરવાનું જ છે. કચ્છ મરે તો હું જીવીશ નહીં, તમે મરશો તો હું મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ફિક્સ. એકદમ નિશ્ચિત હતા.
He said to Kutch, તેણે કચ્છને કહ્યું, victory is yours. જીત તારી થઈ. Since Devyani looks on you with such a kindness, દેવ્યાની આટલી તારા પ્રત્યે પ્રેમાળ છે. Receive from me to magic મંત્ર, મારામાંથી તું મેજિક મંત્ર રિસીવ કર. or the secret bringing back the dead to life. મતલબ આ મરેલા વ્યક્તિને જીવિત કરવાનું જે રહસ્ય છે એ તું મારા પાસેથી રિસીવ કર, મતલબ પ્રાપ્ત કર. when you come out of me, જ્યારે તું મારામાંથી બહાર આવીશ, તો try the mantra on my body, ત્યારે તું મારા શરીર ઉપર આ મંત્રને પ્રયત્ન કરજે. Then Shukracharya taught Kutch the secret mantra and asked him to come out of his stomach. ત્યાર પછી શુક્રાચાર્યએ કચ્છને શીખવ્યું ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક્ડ હિમ, અને કહ્યું ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમચ, પોતાના પેટમાંથી બહાર આવ. કચ્છ એપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ, તેજસ્વીતાપૂર્વક કચ્છ બહાર દેખાયો. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ, અને જેવો કચ્છ શુક્રાચાર્યના પેટમાંથી બહાર નીકળ્યો ત્યારે એના જે ટીચર હતા લાઇંગ ડેડ, મરેલા પડ્યા હતા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ, તેમણે તૈયારીમાં રિવાઇવ્ડ, જીવિત કર્યા. વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર, એ જે મંત્ર શીખ્યો હતો એ જ મંત્ર તેમણે શુક્રાચાર્ય પર અજમાવ્યો. કચ્છ then paid homage to him, calling him father as he was new born out of him. કચ્છને ત્યાર પછી અંજલિ આપવામાં, કોલિંગ હિમ ફાધર, પિતાના રૂપમાં અંજલિ આપવામાં આવી શુક્રાચાર્યને. એઝ, કારણ કે હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, કારણ કે તેનામાંથી મતલબ શુક્રાચાર્યમાંથી એનો જન્મ થયો હતો, તેથી એને પિતાના રૂપમાં એણે શું આપ્યું? હોમેજ આપી. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ, કચ્છ થોડો સમય વધારે ત્યાં રોકાયો. એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ, હવે ઘરે જવા માટે તેના માસ્ટર પાસે તેમણે આશીર્વાદ માંગ્યા. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ, શુક્રાચાર્યએ કચ્છને જવા માટેની પરમિશન આપી. બટ પરંતુ દેવ્યાની સીંગ હિમ અબાઉટ ડિપાર્ટ, દેવ્યાની તેને જતા જોઈને said to him, કહ્યું, શું કહ્યું? Don't go away, અહીંથી જતા નહીં. You know, તમે જાણો છો, how I have loved you from the time you were a student. તમે શિષ્ય હતા ત્યારથી હું તમને કેટલી પસંદ કરું છું એ તમે જાણો છો. Now, હવે that you have completed your studies, હવે જ્યારે તમે તમારી સ્ટડીઝ જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છો, it is time you should return my love and marry me. તો હવે તમે મારા પ્રેમમાં પાછું આવવું જોઈએ અને marry me, મારી સાથે લગ્ન કરવા જોઈએ. કચ્છ said, I respect you very much, હું તમારી આદર કરું છું. You are dearer than life to me, મારા જીવનથી પણ વધારે dearer છો, મતલબ પ્રિય છો. But you are my sister, પરંતુ તમે મારા બહેન છો. Both of us came out of your father, આપણે બંને તારા ફાધરમાંથી આવ્યા છીએ. All my love for you is a brother's love for sister, મારો પૂરેપૂરો પ્રેમ તારા પ્રત્યેનો is brother's love for sister, એક ભાઈનો પ્રેમ એક બહેન માટેનો છે, મતલબ તું મારી બહેન છે. You are great and I love you, તમે મહાન છો અને હું તમને ચાહું છું. said દેવ્યાની કહ્યું. Remember, my love for you saved you from death 3 times. શું કહે છે કે મારા પ્રેમે તમને ડેથ 3 times, મતલબ મૃત્યુમાંથી 3 વાર સેવ્ડ, મતલબ બચાવ્યા છે, એ યાદ રાખો. Why did I do that if you not love? જો પ્રેમ હોત જ નહીં તો મેં આવું શું કામ કર્યું હોત? Don't discard me, મારો તમે ત્યાગ ન કરો. Accept me as your wife, પત્નીના રૂપમાં મારો સ્વીકાર કરો. તો કચ્છ જવાબ આપે છે, It is a sign if I agree to do what you say, said કચ્છ. કચ્છે કહ્યું, આ તો પાપ કહેવાય. If I agree, હું જો સહમત થઉં, to do what you say, તમે જે કહો છો એ પ્રત્યે હું સંમત થઉં, તો પછી it is a sign, એક પાપ કહેવાય. We have spent happy days together as sister and brother, ભાઈ અને બહેનના રૂપમાં આપણે ઘણા બધા દિવસો
વિતાવ્યા છે. લેટ અસ કન્ટિન્યુ ધ રિલેશનશીપ. આ જે રિલેશનશીપ છે એ લેટ અસ કન્ટિન્યુ ચાલુ રાખીએ આપણે. આઈ કેન એશ્યોર, મને ખાતરી છે કે that I can not tempted into sin. તમે મને પાપમાં પાડશો નહીં. દેવ્યાની was so disappointed. દેવ્યાની એટલી disappointed થઈ, દુઃખી થઈ કે she was angry, ગુસ્સામાં આવી ગઈ, and cursed him. અને એ જ ગુસ્સામાં તેણીએ તેને શ્રાપ આપ્યો. Since you have betrayed my trust, તે મારા વિશ્વાસને દગો આપ્યો છે. What you have learnt, you will not be able to practice. What you have learnt, તું જે પણ કંઈ શીખ્યો છે, you will not be able to practice. એની તું પ્રેક્ટિસ કરી શકીશ નહીં. કચ્છે કહ્યું, I refuse you only. હું તને નકારું છું કારણ કે you are my sister, તું મારી બહેન છે. I don't deserve your curse. હું તારા શ્રાપનો ડિઝર્વ નથી, મતલબ લાયક નથી. તે મને ખોટો શ્રાપ આપ્યો છે. યુ હેવ ડન, તે આવું કર્યું છે. ધેટ બીકોઝ ઓફ યોર પેશન, તારા જે શોખ પેશન ને કારણે તે આવું કર્યું છે. યુ સેડ, તમે કહ્યું કે વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી યુઝલેસ. તમે શું કહ્યું કે આઈ હેવ લર્ન્ટ, જે પણ હું શીખ્યો છું, શેલ બી યુઝલેસ, તે બિનઉપયોગી રહેશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. પરંતુ હું આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન, હું આ બીજાને શીખવીશ, એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એને હું યુઝફુલ કરીશ. મતલબ હું જાતે તો મરેલાને જીવતો નહીં કરું, પણ જે મેજિક મંત્ર શીખેલું છું એ હું બીજા કોઈક વ્યક્તિને કહીશ અને બીજો વ્યક્તિ એને જીવિત કરશે. મતલબ મારે હું કરું કે દેવો કરે, બેમાંથી કોઈ પણ એક કરે તો એમને તો ખાલી એ મંત્ર આવડવો જોઈએ, એટલી જ વસ્તુ એમને જોઈતી હતી. એટલે હું બીજાને આપીને એને શું કરીશ, યુઝફુલ કરીશ, મતલબ ઉપયોગી કરીશ. In spite of Devyani's pleading, દેવ્યાનીની આજીજી હોવા છતાં પણ કચ્છ had to leave, કચ્છને જવું પડ્યું. કચ્છ was received by Devs with great honor. મહાન આદરપૂર્વક કચ્છને દેવોએ રિસીવ કર્યો, મતલબ સ્વાગત કર્યું. and was greeted by Lord Indra himself, અને ભગવાન ઇન્દ્ર પણ તેને ભેટ્યા હતા. આદિ પર્વ મહાભારત.